તો મિત્રો નમસ્કાર, આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જવાનું છે ગામ ગોરખી, નટુભાઈનું ઘર જોવા અને નટુભાઈની દુકાન, નટુભાઈ સાથે થોડીક ઔપચારિક વાતો કરશું। ત્યારબાદ નટુભાઈનું ગામ અંદાજે 15 કિલોમીટર આસપાસ છે, તો વરસાદનો થોડોક માહોલ છે, તો વરસાદ રહી જાય એટલે તરત જ આપણે નટુભાઈના ગામ જવા માટે રવાના થઈશું અને ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળશે અને વિડીયોમાં આખો જોજો એટલે તમને સંપૂર્ણપણે માહિતી મળે। તો ચાલો આપણે નટુભાઈના ગામ તરફ। ગામ મારું છે પણ ક્યારેક તમને ફ્રી હશે એટલે આખો વિડીયો બનાવીને કહીશ। હાઈવે રોડ આવી ગયો, ભાવનગર અલંગ હાઈવે, ભાવનગર તળાજા હાઈવે અને ભાવનગર મહુવા નેશનલ હાઈવે, ભાવનગરથી દ્વારકા। તો મિત્રો આ છે નટુભાઈની દુકાન, જો સામે દેખાય છે। હા, હવે નડીએ આ રોડ છે ગોરખી ગામ, ગોરખી ગામનું મંદિર છે, મહાદેવનું મંદિર છે। તો ચાલો નટુભાઈ આગળ મુલાકાત કરીએ, નટુભાઈનું પાન ખાઈએ। જો નટુભાઈ પાન બનાવે, શું કરો નટુભાઈ? પાન બનાવો જો ને, પાન બનાવે છે। હા, તો નટુભાઈ બહુ સારું પાન બનાવે, હા, એટલે બધા ક્યારેક અહીંથી કોક જો નીકળો તો નટુભાઈનું પાન ખાઈજો, બરોબર ને નટુભાઈ? હા, તો નટુભાઈ આગળથી હું મારી હાટું એક પાન બનાવું। તમારું જ પાન બનાવો એમ? હા, બનાવો બનાવો। નમસ્કાર। આ નટુભાઈની દુકાન આની એવી। તો હમણાં આપણે એના ઘરે જઈએ, ઘરની મુલાકાત લઈએ। આ બધા જો મિત્રો અહીં બેઠા છે ભાઈ, આ બધા કેમ છો દાદા? સારું ને? એમ ને? નટુભાઈના હાથનું પાન ખાઈ લાવો। તો નટુભાઈ આપણે જવું ને હવે તમારું ઘર દેખાડીએ દર્શક મિત્રોને, બરોબર? પાન ખાઈને લાલ મોઢું રાખવાનું, પાન ખાઈને લાલ મોઢું રાખવાનું, એમ? હા। સોડા છે, સોડા રાખે છે। અને તમારી દુકાનનું નામ શું છે નટુભાઈ? મહાકાળી પાન સેન્ટર। મહાકાળી પાન સેન્ટર। જો આવડી દુકાન છે અને આમાં નટુભાઈ કરે છે વેપાર। કેટલા વર્ષથી નટુભાઈ છો તમે આમાં? 18-19 વર્ષ થઈ ગયા। 18-19 વર્ષ થઈ ગયા ને દુકાનમાં? હા, સરસ સરસ। તો તમારી ઘર અને તમારી વાડી ને એવું બધું આપણે આજ દર્શક મિત્રોને દેખાડી દઈએ, બરોબર? વાડી ને ઘર ને બધું ભેગું જ છે। ભેગું જ છે ને? આપણે ત્યાં તો ઘણા મીડિયા ઉતારેલા છે, હા, બધા જોઈ એટલે ખબર પડી જાય। આ તો વિડીયોમાં આવે છે। હા, એટલે થોડીક વાર રહીને આપણે જઈએ ત્યાં, બરોબર? અહીંથી હોપડ જવાનું છે? હા પણ હે સીધું પડે ને। નટુભાઈ બરણી શું લીધું? દૂધ શા કરવા? લે હાલ જો ભાઈ નટુભાઈને વાડીએ જઈએ છીએ અમે, શોર્ટકટ રસ્તો। નટુભાઈ હાલે બહુ આંબાઈ ન જતો, જો તમે ચોમાસાનો નજારો જોવો એકવાર, કા નટુભાઈ? હા, મંગળડો કેટલો આગો રહે? મંગળડો થોડોક આગો રહે એમ? પછી જાય ને। હા, સિંગ વાવી લાગે। સિંગ
ત્યાંથી જવાનું છે તો નટુભાઈ રસ્તો પણ એમ છે ડેન્જર છે જો જો ગયા કૂતરા કેટલા રાખો તમે પણ કૂતરા રે રખડું છે એમ તો બી રાખો હું યો હવે આવે હાલો ઘરથી નટુભાઈ 1.5 કિલોમીટર થાય કિલોમીટર તમારું ઘર દુકાનથી એક વાડી આવતી પડે એમ તો તમે જોવો એટલે ને મિત્રો તમે જોયો એટલે તરત તમને ખબર પડી જશે કે અહીંયા આપણે વેડિયા ઉતારેલા છે નટુભાઈની વાડીમાં તો હજી આ કાંઈક શીંડું આવશે કાં હા લ્યો જો પાછું આમાં જવાનું એ જોયું આ નટુભાઈની રોજની આદત છે હું તો હલવાઈ ગયો મારી પાસે હાલો આમાં સિંગ વાવી હતી સિંગ ક્યાંય પાછી તૂટેલી ઉગી એમને પાછી સિંગ રાવતી હતી એમ હો આટલી બધી થોડી ક્યાંય ન ખાય પછી રહેવા દીધી પછી પાછું બીજું કઈ આવ્યું ના ના તો કપાસ હોય તો કપા આ થોડીક છે એમને રહેવા દીધી અમને મારી આપણે પહેલાં તો મિત્રો આ નટુભાઈની વાડી આવી વાડી જ રહે કે ગામમાં કે વાડી બધું સરખું છે સંપલ હલવાઈ ગયું વરસાદ આવ્યો નટુભાઈ વરસાદ ચાલુ છો મસરી અમારા રોજ હોય એમ આવો તો આ ઘર આવ્યું આ ઘરે આપણે ઘણા વિડીયો ઉતાર્યા હા કા નટુભાઈ હવે નટુભાઈ ઘર આવે છે હા ઘરાય છે આપણે હા હા જો આ નટુભાઈ ઘર છે લે આ નટુભાઈનો ખાટલો આવી ગયો તો મિત્રો આપણે નટુભાઈની વાડીએ જઈએ છીએ હજી પણ આગળ એક વાડી છે આ બધું જે લોકેશન છે ને એ આપણે વિડીયોનું જ છે જો આ કુંડી કે નટુભાઈ હા ભેંસ કોની છે હા ભેં આપણી છે એમ હા નટુભાઈ ઘરની ભેંસ રાખે બોલો તો ભીનો છે વરસાદ આવ્યો જો હા વરસાદ ચાલુ થયો હાથી હાલે હાથી હાલે સભાબેન ચા બનાવો કિશોરભાઈ આવ્યા હા હાલો બનાવો નટુભાઈ બેનને શા બનાવવાનું કીધું બોલો નટુભાઈ આપણે હાલે હો શા વગર અરે ચા પણ બનાવી જોવે ને આપણે દૂધ લેતા આવ્યા નહીં સારું હાલો જમવાનું હોય તો બનાવી નહીં ના 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 જમવું નથી હમણાં વાર ન લાગે મારું કાંઈ નક્કી ન હોય નટુભાઈ જમવામાં આ ઘર કોનું છે નટુભાઈ આ ઘરે આપણું જ છે એમ હા આમાં કાંઈ પૂરાયો નતો મારા હાટ ઉપર ને હા 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 વિડીયો આપણે આવ્યો ઉતાર્યો હતો હા તમારે એ વાડીમાં અહીં આવે તારે એને આપવાની હોય નટુભાઈ તમારે આ ચોકલેટ આપવાની પહેલેથી ટેવ છે છોકરાઓને મારી વાટે હોય એમ જો નટુભાઈ દુકાનેથી આવે ને એટલે ચોકલેટનો ખિસ્સો ભરતા આવે અને છોકરાઓને આપ્યા કરે છોકરાઓ પાછા એની વાટે હોય નટુભાઈની વાટે હોય હા ચોકલેટ લાવશે અહીંયા નહીં હું ગમે ત્યાં જાઉં એમ મારા ખિસ્સામાં ચોકલેટ હોય જ બોલો આ એક આદત તમારી સારી છે હું ચોકલેટ જોઈએ ચોકલેટ હે આપો ચોકલેટ આપો નટુભાઈ ક્યાં હંતાઈ ગઈ જો ઢીંગલી આમ જો ઓલી ખુરશી અડીને અડીને પછી આપો હે કાવું તો ખાઈ ગઈ જોઈ ખાઈ ગઈ તો મિત્રો આ છે નટુભાઈનું ઘર
આ ટાઈપનું કંઈક છે અને મિડલ ક્લાસ ફેમિલી છે પણ બહુ સરસ માણસ છે, મજા આવે છે. એટલે એનું કોઈ ફેમિલી તો નથી અત્યારે હાજરમાં, પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપણી સાથે મુલાકાત કરશે એટલે નેક્સ્ટ ટાઈમ એનો વિડીયો બનાવશું. કમેન્ટ ન કરતા. એટલે આ છે એમનું ઘર. તમને વાડી પણ દેખાડી. શું છે આમાં છેલ્લેમાં? આ સિંગ ભરી સિંગ. આમાં એ બધી સિંગ જ ભરી. સિંગ જ છે. હા તો પછી એને વેચવાની કરે? બસ હવે આ વાવણી કરીને પછી વેચી નહીં. એમ સરસ. કોને હિસકાવો? હાલા ટોકાવ, હાલા ટોકાવ. હે હાલા વળી આવો. નટુભાઈ છોકરા બહુ વાલા જો. તો મિત્રો આ તો નટુભાઈનું ઘર. કા નટુભાઈ? હા તો નટુભાઈ, દર્શક મિત્રોએ તમારું ઘર જોયું, તમારી વાડી જોઈ, તો દર્શક મિત્રોને શું કહેવા માંગશો તમે? હું કહેવા માંગુ કે અમારા વિડીયો અવશ્ય જોજો, તો જેમ બને એમ જોવાનું ભૂલતા નહીં. હા, બરાબર. તો મિત્રો હવે આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આપ સૌ સ્વસ્થ રહો, નિરોગી રહો એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ.